હવે આજથી આપણે 15 દિવસ પહેલા તમને એક ડેમો આપ્યો હતો પંચતત્વ કીટ નો, બરોબર છે? ત્યારે તમે આમાં ડેમો લીધો તો કેટલા કેરામાં લીધો હતો લસણમાં? 3 કેરામાં. 3 કેરામાં. જે આપણે ઊભા છીએ 3 કેરા? 3 કેરા. બરાબર છે. તો એની અંદર તમે પાયું હતું તો પછી તમને શું ફરક દેખાય છે 15 દિવસ? મૂળનો જે પાયું આપણે એમાં પાયેલા છોડ છે. આ પાયેલા છોડવા અને આ નથી પાયેલા. આમાં મૂળનો વિકાસ વધારે છે અને એકદમ વ્હાઈટ મૂળ છે, થર્ડ વ્હાઈટ છે. અને આમાં મૂળનો વિકાસ ઓછો છે, ટૂંકા મૂળ છે. ટૂંકા મૂળ છે અને વિકાસ ઓછો છે ટૂંકમાં. તો એક જોતા આપણે એમ કહીએ કે જે NPK સલ્ફર ઝિંક ના બેક્ટેરિયા છે એ ખાતર જેવું જ પાછું આમાં કામ આપ્યું હોય. અને સામે આપણે એનો ખર્ચા વાઇઝ જોઈ તો એ તમારે કેટલો ખર્ચો ખાતરની સાપેક્ષે ઓછો થયો કહેવાય? ખાતરનો ખર્ચો ગણતા હોય 50% જેટલો ઓછો કરે. 50% જેવો ઓછો, 50% જેવો ઓછો ગણાય. તો આ વસ્તુ વાપરા જેવી છે બીજા ખેડૂતો માટે કે વાપરા જેવી છે? ફાયદાકારક વસ્તુ છે ને ટૂંકમાં, કે જમીન માટે સુધારાકારક વસ્તુ છે, ઓર્ગેનિક વસ્તુ છે. એટલે જમીન નડતરરૂપ ન થાય અને ફાયદો થાય. બરાબર છે.